જન્મથી કોઈ જીવ પતિ નથી અને જન્મથી કોઈ જીવ પત્ની પણ નથી. સંસારનો સંબંધ માનેલો છે. જીવ જન્મથી ભગવાનનો છે. જીવ કોઈ સ્ત્રીનો થઈ શકે નહીં, જીવ કોઈ પુરુષનો થઈ શકે નહીં. મર્યા પછી કોઈ પતિ નથી, પત્ની નથી. જન્મથી કોઈ પતિ નથી ને પત્ની નથી. જન્મથી જીવ ઈશ્વરનો છે અને મર્યા પછી પણ જીવ ઈશ્વરનો જ રહે છે. જીવ ઈશ્વરનો અંશ છે. ઈશ્વરનો અંશ હોવા છતાં જીવ સ્વરૂપને ભૂલી ગયો. એવું સમજવા લાગ્યો હું જગતનો છું, હું સ્ત્રીનો છું, પુરુષનો છું. જીવ તો ભગવાનનો અંશ છે. ભગવાનથી અલગ થયો તેથી દુઃખી થયો. દુઃખની સમાપ્તિ ત્યારે થશે ભગવાનનો અંશ જીવ જ્યારે ભગવાનના ચરણે જાય. પ્રભુએ આ સંસારમાં જાણીને દુઃખ રાખ્યું છે. એક દિવસ એવો હતો, આપણે બધા ભગવાનના ચરણમાં આનંદમાં. આ જીવની એવી કઈ ભૂલ થઈ, એને ભગવાનને કહ્યું તમારી પાસે રહેવું નથી, જગત જોવું છે, મારે થોડું ફરવું છે. જીવ ભગવાનને છોડીને જગતમાં ફરવા જાય ત્યારે ભગવાનને પણ ગમ્યું નહીં. તું મને છોડીને જાય છે, તને એટલું જ કહું છું, તું જ્યાં સુધી મારી પાસે ન આવે ત્યાં સુધી તને શાંતિ મળશે નહીં. તું મોટો રાજા થાય કે સ્વર્ગનો દેવ થાય, તને સુખ મળશે, યાદ રાખજે દુઃખ ભોગવવું જ પડશે. જીવ જ્યાં સુધી ભગવાનના ચરણે જતો નથી, પરમાત્માને મળતો નથી, ત્યાં સુધી દુઃખનો અંત આવતો નથી. જીવ ઈશ્વરનો અંશ છે. ઈશ્વરથી અલગ થયો તેથી દુઃખી થયો. કેટલાક લોકો પ્રશ્ન પૂછે છે, આ જીવ ઈશ્વરથી અલગ કેમ થયો? કેવી રીતે અલગ થયો? ક્યારથી અલગ થયો? કેટલાક પ્રશ્નો એવા હોય છે. ભગવાનની ભક્તિ કરવાથી, ભગવાનનું સ્મરણ કરવાથી ભગવાન હૃદયમાં આવે છે અને ભગવાન સમજાવે છે ત્યારે જ બુદ્ધિ કબૂલ કરે. કોઈ માનવ સમજાવે તેથી બુદ્ધિ કબૂલ કરતી નથી. આ પ્રશ્ન થોડો એવો જ છે. જીવ ઈશ્વરથી અલગ કેમ થયો? કેવી રીતે થયો? ક્યારથી થયો? કઈ ભૂલ થઈ? રોગ થયા પછી મને રોગ કેમ થયો, કેવી રીતે થયો, એ વિચારમાં સમય ગુમાવે તો રોગ વધી જશે. રોગ થયા પછી રોગ કેમ થયો, કેવી રીતે થયો વિચાર કરવાનો નહીં. રોગ થયા પછી પથ્ય સાથે દવા લેવાની. જીવાત્માને મોટો રોગ થયો છે. શ્રી કૃષ્ણનો વિયોગ જ મોટો રોગ છે. જીવ ઈશ્વરથી અલગ થયો. હું ભગવાનનો અંશ છું. એક ભાઈ કપડાની બહુ કાળજી રાખતા. મારા કપડા જરાય બગડે નહીં. એક વાર એવું થયું, ઘરમાં આવ્યા પછી એને જોયું ધોતિયાને ડાઘો લાગ્યો છે. વિચાર કરવા લાગ્યા, ડાઘો કેમ લાગ્યો, ક્યાં લાગ્યો, કેવી રીતે લાગ્યો. વિચાર કરવાથી ડાઘો જશે? એક એક ના ઘેર પૂછવા ગયા. હું તમારે ત્યાં મળવા આવ્યો ત્યારે આ ડાઘો લાગ્યો. એક સજ્જને કહ્યું મારા ઘેર લાગ્યો હોય કે બીજા કોઈ ઠેકાણે લાગ્યો હોય, ડાઘો દેખાય છે, સાબુ લગાડો, ધોઈ નાખો. ઈશ્વરનો વિયોગ કેમ થયો, કેવી રીતે થયો, બહુ વિચાર ન કરો. કઈ ભૂલ થઈ છે અને તેથી જીવ ઈશ્વરથી અલગ થયો. હું ભગવાનનો અંશ છું, મારે ભગવાનના ચરણે જવું છે. હું ભગવાનનો છું. હું કોઈ સ્ત્રીનો નથી, હું કોઈ પુરુષનો નથી. હું પરમાત્મા. અંતકાલમાં મૃત્યુની શૈયામાં બધાને જ્ઞાન થાય છે હું સ્ત્રીનો નથી, હું પુરુષનો નથી. જેને હું માનતો હતો આ મારો છે તો મારી સાથે આવવાનો નથી, એકલો જ જવાનું. અંતકાળમાં જ્ઞાન થાય તેથી બહુ લાભ નથી, આજથી જ્ઞાની થઈ જાય. હું ભગવાનનો છું, ભગવાન જ મારા. કોઈ સ્ત્રી મારી નથી, કોઈ પુરુષ મારો નથી. ઘરમાં જઈને એવું બોલશો નહીં કે આજથી તમે મારા નથી. આવું બોલશો તો ઘરમાં ઝઘડો ઉભો થશે. આવું બોલવાનું નથી, સમજવાનું. ઘરના લોકો સાથે બહારથી પ્રેમ બતાવજો,
અંદરથી પ્રેમ પરમાત્મા સાથે, હું ભગવાનનો છું, ભગવાન મારા છે, એ ભાવને ભૂલશો નહીં. જીવ કોઈ સ્ત્રીનો થઈ શકે નહીં, જીવ કોઈ પુરુષનો થઈ શકે. જીવ તો ઈશ્વરનો અંશ છે. હું ભગવાનનો અંશ છું, ભગવાનના ચરણે જોઉં. વાસુદેવે ભગવતી ભક્તિ યોગઃ પ્રયોજિતઃ જનયત્યાશુ વૈરાગ્યમ જ્ઞાનમ યદ બ્રહ્મ દર્શનમ. પરમાત્મા નારાયણનું ધ્યાન કરો, પ્રેમથી નારાયણની પૂજા કરો. નારાયણ 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 કીર્તનમાં તન્મય બનો. ધીરે ધીરે ઘરમાં સંયમ વધારજો, ઘરમાં ભક્તિ વધારજો. તમને એક દિવસ ઘરમાં જ ભગવાનના દર્શન થશે. જેને ભગવાનના દર્શન થયા છે એનું જીવન કઈ દિવ્ય બને છે. એને સંસારનું બધું સુખ તુચ્છ લાગે છે. જનયતિ આશુ વૈરાગ્યમ જ્ઞાનમ યદ બ્રહ્મ દર્શનમ. જેને ભગવાનનો આનંદ મળ્યો છે એ કોઈ દિવસ એવું બોલતો નથી કે મને ભગવાનના દર્શન થયા. એવું બોલતો નથી મને ભગવાનના દર્શન થયા નથી. એ ઘણા ભાગે મૌન રાખે, એ પ્રગટ કરતો નથી. जिसने पाया उसने छिपाया. જેને પરમાત્માનો અનુભવ થયો છે એક ક્ષણ ભગવાનને છોડતો નથી. ખોજા સકલ જહાં में पाया पता तेरा नहीं, जब पता तेरा लगा अब पता मेरा नहीं. એક ભક્ત ભગવાનને કે છે ઘણા વર્ષો થયા હું તમારા પાછળ પડ્યો, તમારા દર્શન થતા નહોતા, જયારે તમારા દર્શન થયા પછી હું રહ્યો નહીં. જેને પરમાત્માનો અનુભવ થાય છે એક ક્ષણ ભગવાનને છોડી શકતો નથી. એને બ્રહ્મ દર્શન કે છે. વેદોમાં જેને બ્રહ્મ કે છે, યોગીઓ જેને પરમાત્મા કે છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી શિવ એક જ તત્વના નામ અને તત્વ એક. વદંતિ તત્ત્વવિદસ્તત્વં યજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે. પરમાત્માના પ્રધાન 24 અવતારો છે. જે અવતારોની કથા સાંભળવાથી ધીરે ધીરે પ્રભુમાં પ્રેમ વધે છે, ભગવાનમાં પ્રેમ વધે છે. ત્યારે સંસાર સુખમાં અરુચિ આવે છે. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ વધે. પરમાત્મા શબ્દમાંથી જ 24 અવતારો નીકળે છે. પ જે અક્ષર છે તે 5 ના જેવું છે. ર જે અક્ષર છે તે 2 ના જેવું છે. મા જે અક્ષર છે તે 4.5 જેવું છે. પરમાત્મા અર્ધો જે ત છે તે 8 જેવો છે. અંતમાં પણ માં આવે છે 4.5 જેવો છે. બધાનો સરવાળો કરો તો બરાબર 24 ની સંખ્યા થાય. પરમાત્માના પ્રધાન 24 અવતારો છે. જે અવતારોની કથા ભાગવતમાં વર્ણન કરી છે. જે કથા સુખદેવજીએ પરીક્ષિત રાજાને ગંગા કિનારે સંભળાવી. હું ત્યાં જ બેઠો હતો, મેં સાંભળ્યું નથી, નજરે જોયું. પરીક્ષિત મહારાજ ભગવાનના ધામમાં ગયા. કથામાં કેવી શક્તિ છે. સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણ દર્શન કરતા કરતા બોલતા